કે આ 1.5 ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે, એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય, એના કરતાં મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા. આ નરેશ કનેડિયો. કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો મિત્રો, તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો. અને વિક્રમ ઠાકોરને લઈને હમણાં એક સોશિયલ મીડિયામાં જોરદાર વિડીયો વાયરલ થાય છે મિત્રો. તો વિક્રમ ઠાકોરને શું બોલે છે ભાઈએ તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો. કારણ કે વિક્રમ ઠાકોરને એમ કહેવામાં આવે છે કે તારી ઓકાત નથી મિત્રો. ભાઈએ એવું બોલે છે વિક્રમ ઠાકોરને કે વિક્રમ ઠાકોરની કેટલી ઓકાત છે તને હવે ઠાકોર સમાજ મિત્રો બતાવશે મિત્રો. તો જેટલા બી ઠાકોર સમાજ મિત્રો આપણા વિડીયો જોતા મિત્રો તો વિડીયો શેર કરજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે મિત્રો, પણ જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો. અમને જવાબ આપજો મિત્રો. કારણ ઠાકોર સમાજ શું કહેવાય, કારણ કે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો. પણ આલાખો રહે ક્યાંક અમારા ફેસથી બનાવવો પડે મિત્રો. કારણ કે ઠાકોર સમાજને લઈને આ ભાઈ ગીત બોલ્યો છે મિત્રો વિક્રમ ઠાકોરને મિત્રો. તો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો. અને વિક્રમ ઠાકોરને શું બોલે છે એ બી તમને આખો વિડીયો બતાવું છું મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી છે મિત્રો. વિડીયો ભલે ટૂંકો બને મિત્રો, પણ આ ભાઈનો વિડીયો પહેલાં જોઈ લો મિત્રો. કારણ કે આ ભાઈ શું બોલ્યા છે વિક્રમ ઠાકોરને લઈને એ બી તમને બતાવું છું મિત્રો. ત્યાં વિક્રમ ઠાકોરને એમ કીધું છે કે તારી ઓકાત નથી મિત્રો. તો 1.5 ફૂટિયો છે મિત્રો. તો આપણા વિક્રમ ઠાકોરને મિત્રો અમને ભાઈને 1.5 ફૂટિયો કીધું છે મિત્રો. તો 1.5 ફૂટિયો તમને લાગે છે મિત્રો વિક્રમ ઠાકોર મિત્રો? કારણ કે આ ભાઈ એવું બોલ્યા છે મિત્રો. અને દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો. તો વધુમાં વધુ શેર કરજો મિત્રો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે મિત્રો. તો જો આ ભાઈનો વિડીયો અને વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો. અને વધુમાં વધુ ઠાકોરભાઈ સપોર્ટ કરજો મિત્રો. અને ઠાકોરભાઈ પાસે વધુમાં વધુ વિડીયો શેર કરજો. ચલો આપણે ઠીક છે, વંદે માતરમ. અને આવી આપણી ચેનલ પર ન્યૂઝ આવી જશે મિત્રો. તો જોજો વિડીયો અને કેવો ગમે કોમેન્ટ કરજો. ચલો આપણે ઠીક છે, વંદે માતરમ. બાય બાય. ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે, એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય, એના કરતાં મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા. આ નરેશ કનેડિયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા. એ લોકોને અભિમાન નહીં હતું આટલું. એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ બોલિવૂડવાળાએ પહેલાં તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને. અરે ભાઈ, મારી સાંભળાવી હોય ને તો એક કાનમાં થપ્પડ મારું ને એને ઈટો હુવડાવી દે. એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઇટ કરીને મોઢાથી બોલે વિશુમ વિશુમ, ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય. અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે, હવે કોઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને. એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા, એટલે પોલિટિક્સમાં આવવું હોય. અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે. આવો એક મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકારને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું, એ ભાઈનું નહીં કર્યું. એટલે આને મોકો મળી ગયો. ભાઈ તારે આવવું હોય પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને. કોઈને બદનામ કરીને, ખોટો વિવાદ ઊભો કરીને, લોકોમાં જાતિવાદ ઊભું કરીને આવવાનો શું મતલબ? એ તું ભાજપ છોડીને કોંગ્રેસમાં જશે તો હું ઉખેડી લેવાનો. આ 26 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં. કોઈ માયકા લાલની તાકાત નથી કે તમે કંઈ ઉખેડી લેવાના.